અહીંયા ગાડલા પડ્યા છે, આટલા બધા ગાડલા છે, આપણે જેટલા જોઈએ એટલા મળી જાય. ગોલ બી ફરે ભાઈ, ફરે આખું ગોલ ફરે, પર જોઈ લેજો આખું ફરે. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सी बोय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવારના વાગ્યા છે 10:30. ભૂખ લાગી છે એટલે ઘરમાં કઈ નથી. હમણાં આલુ પૂરી લેવા જઈશ. બહુ લાગી ગઈ છે ક્યારની. મેં મોબાઈલ મચોડો તો એડિટિંગ કરવા બેસીશ. 10:30 વાગી ગયા છે. પૂજા આજે મેં કરી રાખી અને અહીંયા બધું સાફ સફાઈનું કામકાજ ચાલે છે, કેમ કે કાલે આપણા ત્યાં મહેમાન આવે છે. મહેમાન એટલે ફૂઈ આવે છે, બધા રાખડી બાંધવા. રક્ષાબંધન છે ને, હવે લોકો આગળના દિવસે જ આવી જાય છે. પછી લોકો વડોદરાથી આવે છે ને, એના કારણે લોકોને બી ત્યાં ઉજવવાની હોય રક્ષાબંધન, એટલે અહીંયા પેલા આવી જાય છે. 15, 16 ને 17 હશે. 17 રાતના નીકળી જશે, 18 એટલે 2 કલાકમાં વડોદરા, અને પછી 19 તારીખે લોકો ત્યાં ઉજવશે. એટલે આવું પ્લાન છે લોકોને. એટલે કાલે આવે છે મહેમાન અમારા ઘરે કોઈ લોકો. હવે જોઈએ કેમ જાય છે. હવે દિવસ બધા મજા જ આવવાની છે તહેવારોમાં. તો તહેવાર રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતિ એન્જોય જ કરવાના છે. મારા મામાની છોકરીની તો રાખડી આવી બી ગઈ છે, તમને બતાવજો. એની તો રાખડી મોકલી છે. એ દર વખતે રાખડી મોકલે છે, કેમ કે આમાંથી વડોદરા જવાય નહીં જવાય, એટલે પોસ્ટ કરી દઈએ રાખડી. તો જો 2 રાખડી એવી છે. એક આ રાખડી એવી છે, કૃષ્ણ ભગવાન જેવી રાખડી છે. એને પેલું મુરલી વાસુડી, અને અહીંયા એક બ્રધર લખેલું છે, બ્રધર. માસીન છોકરીની રાખડી આવવાની બાકી છે. હજુ માસીન નહીં આવી ને મમ્મી, થોડા દિવસમાં આવી જશે. પછી અહીંયાથી મમ્મી મોકલશે, એટલે મામાને મોકલશે. એટલે જોઈએ હવે આપવા જઈએ છે. આવો દિવસ જવાના છે અમારે રાખડી મોકલવા આપવામાં આવું છે. એટલે કાલે મજા આવશે. કાલે બધા મહેમાન આવે છે, એટલે ઘર હર્યું ભર્યું લાગશે, ઘર આખું. ચાલો પહેલા આલુ પૂરી લઈને આવીએ, ભૂખ લાગી છે બહુ. તો ચલો ગાઈસ, આવી ગયા આપણી આલુ પૂરી. કાંદા નખાવ્યા છે આલુ પૂરીમાં, કેમ કે મમ્મીને કાંદા વગર નહીં ભાવતી, એટલે આજે કાંદા નખાવ્યા છે. ને કાલે પણ આલુ પૂરી ખાધેલી, અને ખાલી કાંદા વાળી. એ ખાલી જ નહીં આલુ પૂરી આવે, જેને આલુ પૂરી ખાધેલી પહેલી વાર. ને આલુ પૂરી છે ને ખાલી કાંદા જ આવે, સેવ બેવ કશું જ નહીં આવે. ખાલી આલુ પૂરી બનાવી દે ને સેવ નહીં આવે, ખાલી કાંદા. બોલો, એવી આલુ પૂરી ખાલી ખાધેલી, પણ સારી હતી. પણ હવે બધું સેવ વાળી જ ભાવે, એટલે આપણે સેવ વાળી જ ખાવાની ભાઈ, બીજે કશાની નહીં ભાવે. બદલાવાલાની સારી આવે ને ગણેશ વાળાની ખાઈએ આલુ પૂરી. ચીઝ નથી, ચીઝ બધું પતી ગયું છે, એટલે હવે ચીઝ વગરની જ આલુ પૂરી ખાવી પડશે. કાંદા વાળી. હું લાવ્યા ધંધો. ધંધો નહીં કહેવાય, ઝંડો કહેવાય. શું કે ધંધો નહીં, ઝંડો. ધંધો ઝંડો કહેવાય. ઝંડો ઝંડો નહીં કહેવાય, ઝંડો કહેવાય. ઝંડો ઝંડો. મમ્મી કે ઝંડો, ના કે ધંધો. ધંધો. આજે શું બનેલો તું? આજે શું બનેલો? શું બનેલો આજે? મોદી સાહેબ બનેલો. મોદી સાહેબ. ગાઈસ, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં આજે રોટલી, કોબીજનું શાક, છાશ છે. મમ્મી વહેલા જમી લીધું છે. હે ને મમ્મી? કેમ વહેલા જમી લીધું? ઠેકાણું નહીં એટલે, હે ને? મારું ઠેકાણું નહીં એટલે વહેલા જમી લીધું. મમ્મી નોન વેજ. પગ લાગ્યો, પગે તો લાગો મમ્મી. ધ્યાન, અરે ધ્યાન ક્યાં છે? ગાઈસ, હજુ આજે જ મેં કીધેલું કે માસીની રાખડી નથી આવી, એટલે માસીની છોકરીને તો આવી ગઈ છે રાખડી. એટલે હજુ જસ્ટ આવી જ છે. ચલો ખોલો મમ્મી. મોકલું છે કે તો પેલાનો કાર્ડ આવે, જોઈએ કેવી રાખડી છે. તો સાદી સિમ્પલ જ રાખડી હશે, સાદી જ આવે બધે. બોલો મમ્મી, કેટલી વાર લાગે? ઘૂમતું બી આવ્યું છે ભાઈ. સાદી સિમ્પલ જ છે તો. હા, બીજી કઈ છે? બીજી ભાભી રાખડી કે મોકલી માસી? આ ભાભી રાખડી છે. ઘૂમતું આપો ને, મોટું ફૂમતું. કયા મેથી ના કે દાળ વડા ગોટા? દાળ વડા મેથી ના, સાદી જ છે કે મસ્ત છે. સરસ, થેન્ક યુ. તો ગાઈઝ, અમને કાલે ચેન નહોતો પડ્યો, એટલે પાછા આજે આવ્યા છે ગણપતિ જોવા. જોઈ લો, પાછું એ જ જગ્યા પર આવ્યું. પણ આજે માણસ આપી હતી અલગ છે. પ્રતિક સાહેબ છે આજે. અહીંયા ગાડલા પડ્યા છે, આટલા બધા ગાડલા છે. પ્રતિક, અહીંયા બધા બહુ બધા ગાડલા છે, જોઈ લે. આપણે જેટલા જોઈએ એટલા મળી જાય. ભૂત ભવાની મંડળ, આ ગોળ ગોળ ફરતા ગાડલા. ગોળ બી ફરે ભાઈ, ફરે આખું ગોળ ફરે. જોઈ લેજો આખું ફરે. આપણે ફરાવેલું છે, બસ નહીં ફરે તો કઈ નહીં. આમાં લોચો હોય, પેલું ઓઇલિંગ કરવું પડે એવું લાગે. ફરીથી જોવા આવ્યા. તો હવે હું છે ને ગાઈડ કરવાનું છે પ્રતિકને. આ બધું આ બધી ફાઈબરની મૂર્તિ છે પ્રતિક. આપણા શેરીમાં એક પાછળની શેરીમાં આવેલી. અમે બી અહીંયાથી જ લાવેલા, ગયા વર્ષે જ લાવેલા ને આપણે. ફાઈબરની ગયા વર્ષે લાવેલા અમારા શેરીમાં. ત્યાં પાછળની શેરીમાં લાવેલા બધી મૂર્તિ. ચાલો હવે અહીંયા જવાનું છે અંદર પાછું. કાલે આવેલા છે. મેં તો કાલે તમને બધું બતાવી દઉં છે, એટલે ફરીથી બતાવવાની કઈ જરૂર નથી. આ તો પ્રતિકને જોવા માટે આવ્યા છે. પ્રતિકને જોવી છે બધી મૂર્તિ, એટલે પ્રતિક જોશે. બુક કરાવવાની છે. ગાઈઝ, હવે અહીંયા જોઈ લીધી છે, મંડપ જોઈ લીધો. હવે તાનો મંડપ જોઈએ. મજા આવી ગયા છે. થોડુંક વધારે કામ ચાલે છે આજે. હવે થોડાક દિવસ બાકી છે એના કારણે. ગાઈઝ, હમણાં આવ્યા છે બર્ગર ખાવા બપોરના. જયેશમાં આવ્યા છે અમે. પછી મેકડીમાં નીચે, બર્ગર કિંગમાં નીચે આપણા સારા ને સસ્તા અજયસમાં મળી રહે, એકદમ સારા ને એવા મસ્ત. એટલે ત્યાં ખાઈશું બર્ગર. હવે વાગ્યા છે હમણાં 3:45. 3:30 થઈ ગયા ભાઈ સાહેબ, 3:30 થઈ ગયા. ઘરે એમ વ્લોગ અપલોડ કરવાનો છે. એમ તો એક્સપર્ટ થઈ ગયો, ખાલી અપલોડ જ કરવાનો છે. વાર નહીં લાગે. ભૂખ લાગી છે. ઘરે 3 રોટલી ખાઈને આવ્યો તો એ ભૂખ લાગી. તું નહોતો ખાઈને આવ્યો? ખાઈને આવેલો. બાકી ગાઈસ, અમને ભૂખ તો લાગે બહાર નીકળીને. એટલે ગણપતિ જોવા ગયા એટલે ભૂખ લાગે. મેં તમને કીધેલું ગાઈસ કે છે ને ભાઈ, હવે થોડા દિવસ બાકી છે ગણપતિના,
એટલે ઘડી ઘડીમાં જોવા તો જયા જ કરશું. ભાઈ હવે આપણે અહીંયા આવ્યા જ છે તો હવે આપણે જોતા જવાની, તો અમારી મૂર્તિ જોતા જઈશું, કેમ કે અમે ઘરે જઈએ ને રસ્તામાં જવાની છે એટલે અમે જોતા જ જઈશું અમારી મૂર્તિ. હતી કે નથી જોઈ? હું ને રાજન તો 2 વાર જોઈને આવ્યા. પણ માટી લાગી ત્યારે જોઈ, માટી લાગી ત્યારે અમે જોઈને આવ્યા કાલે જ. હવે જોઈને જઈશું. તો ગાઈઝ આવી ગયા છે આપણા બર્ગર. હવે ખાવાના સોસ આપ્યા, કંઈ નહીં પતાય ના, ફટાફટ બીજા માંગે. મફતના સોસ તો ખાઈ જ લેવાના. ખાઈએ. હું ને પ્રતિક જોવા આવ્યા છે. હવે તો બંધ છે, બપોર આ લોકો હોઈ જ જાય છે. પણ જોઈ લઈએ થોડું કેટલું કામ થયું છે, કેટલું નહીં થયું. હજુ કંઈ થયું નહીં ગાઈસ, હજુ એવી ને એવી જ મૂર્તિ છે. એવી જ છે ને? તું તો હા પહેલા હાથ વાળી તો નહીં જોઈ લે ને? કે પહેલો હાથ લાગી ગયો છે. ઘાસ તો અમે લગર મેં બી નહીં જોયું, ખાલી આમ પહેલો હાથ કાલે માર્યો જ જોયો. હજુ રમવાનો છે. શું છે રમવા? રાજુ રમવા, રાજુ રમે ભાઈ. રાજુ નાના પોયરા રમે ભાઈ. વ્લોગ ચાલુ કર્યો એટલે ભાઈ એટલે એવું કર્યું ને. આ રમે છે ને ભાઈ, રમે છે ને, રમે છે રાજુ. રાજુ રમે છે રાજન ભાઈ. રાજન રમે છે ગાઈસ, ખોટું બોલે છે. હા તો હું તો કેમ રમું જ છું. હા તમે બેટિંગ જાઓ. રાજન તમારામાં. ગાઈસ હમણાં વાગવામાં છે 7:30. આજે આપણું ખાવાનું સારું જમવાનું બને છે. હવે ઘરે બનાવ્યું છે, દાળ બનાવી છે. દાળ એટલે પેલી સાંભાર બનાવ્યું. સાંભાર, દાળ નહીં, સોરી મમ્મી, સાંભાર. મેં આ કયો લુક લેશે મમ્મી? હે આ કયો લુક છે? આ મહેંદી પછીનો લુક છે. આ કાળો મમ્મી હા નહીં લાગતો ને. પંખો ચાલુ કરો યાર મમ્મી, કેટલો પંખો. નાક ગળતા, નાક ગળે છે એટલે નાકમાં સડી છે તો કારણ. પણ આ કેવું લાગે છે? તો આપણે મેઇન ટોપિક પર જમવાના. તો હમણાં બનાવ્યું છે ઇડલી સાંભાર. ખીરું બહારથી જ લઈ ગયા છે, કેમ કે ભાઈ આપણું મિક્સર બરાબર ચાલતું નથી, એના કારણે ખીરું બહારથી તૈયાર લાવ્યા. બાકી કોઈ તૈયાર લાવતા બી નથી, તૈયાર લાવ્યા છે. ઉપરથી હમણાં આવ્યું છે ઢોકળા. ઢોકળા આવ્યા છે ઉપરના. ઉપરવાળા ઢોકળા મસ્ત બનાવે, બધું મસ્ત મસ્ત બનાવે. ખાવાનું છે આજે પેટ ફરીને. અને હા ગાઈઝ મેઇન વાત કે આપણો ફેવરેટ તહેવાર આવે છે. ફેવરેટ તહેવાર કેમ છે ને તમને કહું. રક્ષાબંધન આપણો ફેવરેટ તહેવાર કહેવાય, કેમ કે રાખડી બાંધે એટલે નહીં, મીઠાઈ મળે એટલે. કે મને મીઠાઈ ને બધું બહુ ભાવે. દૂધની વસ્તુ, માવાની વસ્તુ બધી બહુ જ ભાવે. અને મીઠાઈ તો ફેવરેટ. એમાં તો પેલો કઈ મમ્મી પેલી મીઠાઈ પેલી આપણે કેક, એને હું કે પેનકેક ની, બીજું કઈ શું કહેવાય? હા મિલ્ક કેક. મિલ્ક કેક અને એમાં પેલો પેંડા, મલાઈ પેંડા. અને બીજી કઈ મમ્મી પેલી આપણે ચોકલેટ બરફી. ચોકલેટ બરફી આડી 3 વસ્તુ બહુ ભાવે. એટલે આપણો ફેવરેટ તહેવાર આવે છે એટલે જે આવશે એટલે બધું લઈને તો આવશે જ મીઠાઈઓ. એટલે આપણું કામ થઈ ગયું. હમણાં તો બધા ફૂલ થઈ જાય આખા ફ્રીજ, કે મીઠાઈ જ થઈ જવાની છે. એટલે મજા જ પડી જવાનું છે. એના લીધે મેઇન તહેવાર આપણો ફેવરેટ છે. બાકી એમ તો રક્ષાબંધન તો ચાલ્યા કરે. મીઠાઈ આવી એ મેઇન વસ્તુ છે એટલે ખાવાની બહુ ભાવે. મને મમ્મી તો બહુ જ એટલે બહુ જ ભાવે મીઠાઈ. મમ્મી મોઢું સિવાય ગયું છે તો બી ખાશે, એવી તમને બ્લોગમાં દેખાડીશ. ખાશે સંતાઈ નહીં ખાઈશ. સંતાઈ તો બી મમ્મી ક્યારે તો ખાશે. થોડું થોડું ખાવાનું, થોડુંક ખાવ ને તો ગુણ કરે, ક્યારેક ખાવ તો ઝેર થાય. હા જોયું, પહેલી વાર સારું બોલ્યો ને બ્લોગમાં. બોલું આઈ પડી ગઈ નાખી. પંખાનો ફોટો પડ્યો કે નહીં ઇડલી સાંભાર બનાવ્યું એમ તો કે ઇડલી સાંભાર.